નવસારીમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના કેસમાં વોન્ટેડ આરોપીઓ સુરત જિલ્લાના કતારગામ વિસ્તારમાંથી પકડાયો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નવસારી રૂરલ પોલીસ મથકમાં વર્ષ 2024માં નોંધાયેલા એક ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી પોલીસ પકડથી નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીને આખરે સુરત જિલ્લાના કતારગામ ફુલવાડી વિસ્તારથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત રાહે માહિતી એકત્રિત કરી આરોપીને દબોચી લીધો હતો। મળતી માહિતી મુજબ નવસારી રૂરલ પોલીસ મથકના વિસ્તારમાં વર્ષ 2024માં ઘરફોડ ચોરીની એક ઘટના અંગે ગુનો નોંધાયો હતો। આ ગુનામાં આરોપી રવિ જયભારત શર્મા સંડોવાયેલો હતો અને ગુનો આચર્યા બાદ છેલ્લા એકાદ વર્ષથી ફરાર